મિત્રો હવે જાય છીએ ભાવનગર રાજપરા મંદિરે. અત્યારે નીકળી ગયા છીએ નિરમાથી. હવે જાસી કાલુપુર. મળીએ ટ્રેનમાં. મિત્રો પહોંચી ગયા છીએ કાલુપુર. હવે કાંઈ ફિઝિકલ ટિકિટ મળે તો ભલે, નકર જાય પ્લેટફોર્મે. ટ્રાફિક બહુ જ છે, તડકોય છે. આજે સ્ટેશન પહોંચી ગયા છે. આજે ટ્રેન વહેલી આવી, 1:25ની હતી, 1:17 આવી ગઈ છે. જો હમણાં 6:30-7 વાગે પહોંચી જાય ભાવનગર આપણે. મિત્રો તમને મારી ટ્રેનનો ટૂર દઉં. સ્લીપર ક્લાસ છે, પંખા આવે, લાઇટ આવે, ઓઢવા પાથરવાનું કંઈ આવતું નથી. બાકી થર્ડ એસી જવું જોઈએ. મિત્રો કંઈક આદમપુર થઈને હવે આવવાનું છે. કલાક જ બાકી રહી છે. જોઈએ અમારા ત્યાં રાજપરા જવાના સબસ્ટેશનથી નીકળી થઈ તો નહીં રહીએ તો અમારે જવું પડશે ભાવનગર ટર્મિનલ. ત્યાંથી 15 કિલોમીટર. જો સબસ્ટેશન ઊભી રહી ગઈ તો 2.5 કિલોમીટર જ થાય. તો આરતીમાં કદાચ લાભ મળી જાય, પણ સબસ્ટેશન ઊભી રહેવી જોઈએ. જોઈએ હવે શું થાય. બાકી અહીં તો હવે આપણા જેવું જ છે. ખેતર આવે છે, કપાના, એરંડિયાના ને એવું. જો મિત્રો આવ્યું છે એક સ્ટેશન. મિત્રો જામનગર નહીં ભાવનગર પરા ઉતરી ગયા છીએ. કારણ કે ખોડિયાર મંદિરવાળા સ્ટેશન ઊભી જ ન રહી. હવે અહીંથી આપણે ગમે એ સાધન લઈને જવું પડશે મંદિર સુધી. ટાઈમે તો પહોંચી ગયા છીએ, ટાઈમ કરતાં વહેલા પહોંચી ગયા છીએ. હવે જોઈએ સાધન મળે છે કે નહીં. રેપિડો અવેલેબલ તો છે. સ્ટેશનની બહાર આવી ગયા છીએ. હવે રિક્ષાવાળા કીધું હાલો ને ફોન કરશે. હવે રિક્ષા આવે એટલી વાર પછી જાય મંદિરે. ભણવું હોય ગમે ભણી લે. મિત્રો રિક્ષામાં બેસી ગયા છીએ. હવે હમણાં પહોંચી ગયા છીએ આપણે રાજપરા. હા, ખોડિયારમાં. મિત્રો પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા. આરતી તો કદાચ પૂરી થઈ ગઈ છે, કારણ કે હવે વાગ્યા છે 7:21. માર્કેટ જ્યાં માણસો છે. એક માણસ છે. શું એક ઓછા છે આટલા? શું દેખાતું? આ બધા ધૂપની સુગંધ આવે છે, મીઠી મીઠી. અને આ મંદિર 1953માં ભાવનગરના રાજા કુમારસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. કારણ કે એ ખોડિયાર મામા માનતા. આપણે તો માનવું જ છે. આપણે કુળદેવી છે. આવો દર્શન કરાવો, સારું છે. મિત્રો દર્શન કરી લીધા છે. નારિયેલ વધેર નાખી, પછી લાપસી ખાઈ આવી, પછી મળીએ. સ્નેપ નથી પાડવો તારે. મિત્રો હવે અમે જાય છીએ લાપસી ખાવા માટે, પ્રસાદ લેવા માટે. અહીંની પ્રસાદમાં જઈએ છે. આ ડેકોરેશન જોવો એકવાર. ખોડિયાર જયંતિ છે 2-3 દિવસ પછી, એના માટેનું ડેકોરેશન.
તો આજ પ્રસાદમાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, ખીચડી, બુંદી અને મિત્રો પ્રસાદે લઈ લીધો છે અન્નક્ષેત્રમાંથી. હવે અમે જઈએ ક્યાંક. હવે અહીં રખડવાનું છે, આનંદ કરવાનો છે, જોવાનું છે. 12:30 આપણી છે બસ. અહીંથી 3 કિલોમીટર થાય ત્યાંથી બસ આવવાની છે. ત્યાં જવું પડશે. આ કંઈક લાગે છે ખોડિયાર જયંતિ આવવાનું, એટલે રાજભા ગઢવી આવવાના છે કાલ 24 તારીખે. એના માટેનું લાગે છે બધું. મિત્રો હવે વાગ્યા છે 9:15 અને આપણી બસ છે 12:30ની. એટલે આપણે 12 વાગે નીકળશે અહીંથી. ત્યાં સુધી અહીં આરામ જ કરવાનો છે. પાનના ગલે બેઠા છીએ. કાકા તો બંધ કરીને વયા ગયા. અમે હવે મિત્રો હવે અમે જઈએ છીએ ડેમ બાજુ. અંધારું તો છે પણ જાસી અમે, કારણ કે નવરાજ છીએ. આગળથી જાય છે ડેમ બાજુ રસ્તો. બીક લાગવી જોઈએ નહીં, કારણ કે મંદિરમાં આવ્યા છીએ. પાછળ જ છે ડેમ બાજુ જવાનો રસ્તો. દેખાડું જો, આ બાજુ જવાનું છે ડેમ માટે. હા જો જો જો, બસ અહીંયા જવાનું છે. કાંઈ દેખાતું તો નથી. આગળ જાય છે. મિત્રો જવાનું કેન્સલ થઈ ગયું છે, કારણ કે અંધારું બહુ જ હતું. અને અમને થયું કે મારા ખોટા વ્લોગ બંધ થઈ જાય, એના કરતાં ન જાવ સારું. ખાતું જ નથી. બસ આટલું દેખાય ઈ જ છે. રસ્તો તો સારો છે. એક ભાઈને પૂછ્યું કે જવાય કે ન જવાય, તો અમને એવું કીધું કે નજીકના ગામમાંથી દીપડા આવે છે. 2-3 દી ત્યાં બહુ વધારે આવે છે. વાછડાને એવું મારી જાય છે. એટલે અમે થોડાક પાછા વળી ગયા. પાછા હતા એને બેસી જાય છે. પાછા 11:30-12 વાગે નીકળશે બસ માટે. આજ બેવાનું સારું છે. કાંઈ નહીં, મોરે મોરો દેવાનો. અને આ જો ઓલું થાય છે અહીંયા કાર્યક્રમની તૈયારી. મિત્રો હવે અમે જઈએ છીએ પાછા રસ્તા બાજુ. અહીંયા તો થાકી ગયા. ધીમે ધીમે જાય રસ્તા બાજુ. પછી ક્યાંય બેવાનું મળે તો અહીંયા બેસી. વાર તો ઘણી બધી છે. 3 કલાક તો હજી બાકી. 9:30 થયા છે. આખો રોડ ખાલી છે. મિત્રો થોડીક જ વારમાં બસ આવી જશે. 12:10 થઈ ગઈ. 12:25નો ટાઈમ હતો. પછી અહીંથી નીકળી. બસ આવે એટલે તમને દેખાડું. બસ ઠંડી છે થોડીક. એટલી બધી એ નથી, પણ ઠંડી છે. મિત્રો 2-3 મિનિટમાં જ આવી જાય બસ. અમે થઈ ગયા છીએ તૈયાર. આવી નથી એટલી વાર છે. ગુજરાત ટ્રાવેલ્સની છે. સવારે 6 વાગે પહોંચાડી દેશે જામનગર. મિત્રો બસમાં બેસી ગયા છે. બધા સૂતા છે અત્યારે. મળીએ જામનગર.